ભગવાન કૃષ્ણને મારા પ્રણામ, બ્રહ્માંડના સર્જકને કરોડો પ્રણામ. મુનિરાજ પ્રણામ. હવે તમે કેમ દેખાતા નથી નારદજી? તમે બ્રહ્માંડમાં ક્યાં ખોવાઈ ગયા છો? તમે વૈકુંઠમાં ક્યારે પધાર્યા? બધું બરાબર છે ને? જ્યારે ભગવાન અને પરલોકની દુનિયામાં ફરતો હતો ત્યારે હું પૃથ્વીની દુનિયામાં થોડો વધુ સમય રહ્યો. નારદજી, સૌરાષ્ટ્રમાં બધા કુશળ મંગલ છે ને? મારા વંશજ આહિર સુખી છે ને? તેમને કોઈ વાતની કમી નથી ને? તમે સર્વજ્ઞ છો અને સર્વવ્યાપી છો. બ્રહ્માંડમાં શું થઈ રહ્યું છે તેની બધી માહિતી તમારી પાસે હોવી જોઈએ, પરંતુ તમે મને પૂછી રહ્યા છો તેનું કોઈ કારણ હોવું જોઈએ. તમે પરમ અસ્તિત્વ છો હે દેવર્ષિ, તેથી હું તમારા દૃષ્ટિકોણથી જાણવા માંગુ છું. આપના આશીર્વાદથી સૌરાષ્ટ્રમાં બધા ક્ષેમકુશળ છે. કેશવ અને તમારા વંશજો તો બધી વાતે સમૃદ્ધ છે, સુખી છે, આનંદમાં છે. તમે જેમને તેગે અને દેગે ભેળા રહેવાનું વચન આપ્યું હોય એ આહીરો કંઈ દુઃખી હોય. તમારા આશીર્વાદથી આહીરોનો દબદબો છે પ્રભુ. રાજકારણ હોય, ઉદ્યોગ હોય કે પ્રોફેશનલ હોય, આહીરોનો વટ પડી રહ્યો છે. મારા જાતિના લોકો મને એટલા પ્રિય છે કે હું હંમેશા તેમનો મદદગાર રહ્યો છું અને રહીશ.